શ્રદ્ધાધામ અંબાજીમાં આજથી નવો નિયમ, મુખ્ય શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા નહીં ચડાવી શકાય। યાત્રાધામ અંબાજીમાં નવા વર્ષના પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરીથી ધજા ચડાવવા અંગેના નિયમોનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ હવેથી અંબાજી મંદિરના સુવર્ણજડિત મુખ્ય શિખર પર 5 મીટરથી વધુ લંબાઈ ધરાવતી ધજાઓ ચડાવી શકાશે નહીં। શ્રદ્ધાળુઓમાં અત્યંત લોકપ્રિય એવી ધજા ચડાવવાની પરંપરામાં સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આ મર્યાદા નક્કી કરવામાં આવી છે। આજથી જ આ નિયમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યા અનુસાર મુખ્ય શિખરની ઊંચાઈ અને પવનના વેગને ધ્યાનમાં રાખીને વધુ પડતી લાંબી ધજાઓ ચડાવવાથી શિખરના સુવર્ણ કળશ અને કોતરણીને નુકસાન થવાની ભીતિ રહેતી હતી। આ ઉપરાંત ખૂબ લાંબી અને વજનદાર ધજાઓ ચડાવતી વખતે વ્યવસ્થાપનમાં પણ મુશ્કેલીઓ સર્જાતી હતી। આ બાબતોને ધ્યાને રાખીને તકનીકી નિષ્ણાતો અને ટ્રસ્ટના પદાધિકારીઓએ પરામર્શ કરીને 5 મીટર સુધીની જ લંબાઈ માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે। અગાઉ ભક્તો શ્રદ્ધાપૂર્વક 52 ગજ સુધીની વિશાળ ધજાઓ પણ ચડાવતા હતા, જે હવેથી માત્ર ગૌણ શિખરો પર જ મર્યાદિત રહી શકે છે। નવા વર્ષે મા અંબાના દર્શને ઉમટેલા લાખો માઈ ભક્તોને આ નવા નિયમની જાણકારી આપવા માટે મંદિર પરિસરમાં ઠેર ઠેર સૂચન બોર્ડ લગાવવામાં આવ્યા છે। ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે તેઓ આ વ્યવસ્થામાં સહકાર આપે, જેથી મંદિરની ગરિમા અને શિખરની મજબૂતી જળવાઈ રહે। જો કે ધજા ચડાવવાના અન્ય ધાર્મિક વિધિવિધાન અને પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। શ્રદ્ધાળુઓ નિયત લંબાઈની ધજા લાવીને પોતાની બાધા કે માનતા પૂર્ણ કરી શકશે। એ ધજાઓ બહુ લાંબી હોવાના કારણે ક્યારેક જમીન સુધી ટચ થતી હોય છે, લોકોના ભક્તોના પગમાં પણ આવતી હોય છે, એને કારણે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે। બીજું આ ધ્વજદંડ જે છે એને લગભગ 15 વર્ષ સ્થાપના કરે થયા છે અને એના વિવિધ સાઈડની ધજાઓના કારણે એની ઉપર પણ લોડ આવે છે। એટલે અને જે સુવર્ણ શિખરની જે રિવેટ કે બોલ્ટ મારેલા છે એમાં પણ ક્યારેક લાંબી ધજાઓ ફસાઈ જાય અને ખેંચવાના કારણે એની ઉપર પણ જર્ક આવે છે। સર્વાનુમતે પુખ્ત વિચારણા અંતે આપણે નિર્ણય લીધો છે કે ભાઈ હવે મંદિરનું જે શિખર છે ત્યાં 5 મીટરની ધજાઓ ચડાવવામાં આવશે।